શહેર નજીક રતનપર ગામની સીમમાં આવેલી વર્ષો જૂની માનવ સર્જિત પથ્થરની ખાણને પ્રવાસન સ્થળ જાહેર કરવાની માંગ ઉગ્ર બની છે। પૌરાણિક ગુફાઓને કેવ થીમ આધારિત આધુનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા માટે પોરબંદર મહાનગરપાલિકા પણ કમર કસી રહી છે, જેના ભાગરૂપે આઈઆઈટી મદ્રાસની ટીમ સાથે પ્રાથમિક સર્વે કર્યા બાદ એઆઈ ટેકનોલોજીના મદદથી ભવિષ્યની અદભુત પરિકલ્પના મોડલ તૈયાર કરવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી યોજનામાં ગુફાઓના મૂળ ઐતિહાસિક વારસાને જાળવી રાખીને કેવ થીમ હોટેલ, રેસ્ટોરન્ટ, ઇવેન્ટ સ્પેસ અને એડવેન્ચર ટુરિઝમ સેન્ટર વિકસાવવાનું આયોજન છે, જેને સ્થાનિક લોકોએ પણ આવકારી પ્રવાસન વેગવંતું થવા સાથે રોજગારીની નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરી છે। અહીં વર્ષો જૂની 200-250 વર્ષથી આ જૂની ખાણો છે પથ્થરની। હમણાં બાપ દાદાએ આ બધી ખાણો બધી હાથે કોતરીને એવું જાંબુવતી ભૂર્યું છે, એવું અંદરગાળે એવા 15 ખાણ છે કે અવર જવર 15 ખાણમાં જઈ શકાય। અને આ ખાણ જો પ્રવાસનમાં લે તો કેટલાક બધા પ્રવાસી અહીં આવી શકે અને પોરબંદરની રોજગારી મળે। અને આમ છે સોમનાથ, આમ દ્વારકા અને આમ ગુજરાતમાંથી આવે તો વચ્ચે રતનપુર છે, તો બે કોરા જોઈને લાભ લઈ શકે। દરિયા કિનારે જે મેન જે લાઇમસ્ટોનની ગુફાઓ આવેલી છે, અગાઉ પણ આ ગુફાઓ આપણે અત્યારથી મુલાકાત લેવામાં આવેલી છે। આપ સૌ જાણતા હશો કે આ અગાઉ આ ગુફાઓ બાબતે પ્રસિદ્ધિ મળ્યા બાદ ત્યાં જે લોકો રીલ્સ બનાવતા હોય છે એવી પણ કામગીરી થાય છે અને લોકો દ્વારા એનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલો છે। આ ખૂબ અગત્યની જગ્યા છે અને એની કુદરતી સૌંદર્ય ત્યાં ઘણું બધું છે। દરિયા કિનારો પણ નજીક છે। આ જે હિલ્સ આવેલી છે ત્યાંથી આપણે સનસેટ એ સીધો નિહાળી શકાય છે। એ અનુસંધાને આ જે ગુફાઓ મેનમેડ આવેલી છે એમાં કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ શકે એની વિચારણા ચાલી રહેલી છે।